महत्वपूर्ण समाचार उपलेटाथी मोजीरा पासे आवेलो मोज डेम ओवरफ्लो थयो। डेमना 10 दरवाजा 4 फूट खोलाया। डेम साइट विस्ताરના મોજીરા, ખાખી, જાડિયા, ગઢાળા, નવાપરા, સેવત્રા, કિરાડા, વાડલા સહિતના ગામોને એલર્ટ કરાયા। નદીના પટમાં ન જવા માટે સૂચના અપાઈ। મોજીરા પાસે આવેલો મોજ ડેમ જે છલકાયો છે, નીચાણવાળા વિસ્તારોને તેના કારણે એલર્ટ કરવામાં આવ્યા છે, કારણ કે આસપાસના વિસ્તારોમાં બની શકે કે પાણી ફરી વળે। અત્યારે 10 દરવાજા 4 ફૂટ ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે મોજ ડેમમાંથી। એટલે જ આસપાસના વિસ્તારના લોકોને પણ એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે અને જ્યાં ડેમ છે ત્યાં પણ નજીક ન જવાની સૂચના આપવામાં આવી છે। સતત લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે સુરક્ષા અને સતર્કતા તમે પણ દાખવો અને સાથે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં અત્યારે ખતરો મંડરાઈ રહ્યો છે, કારણ કે 10 દરવાજા ખોલીને જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે। 4 ફૂટ આ દરવાજા ખોલવામાં આવ્યા છે। બની શકે કે આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળે, એટલે ગ્રામ્ય વિસ્તારના લોકોને તાત્કાલિક દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે। સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। મુનાફ, મોજ ડેમની શું સ્થિતિ? ઉપલેટા પાસે મોજીરા પાસે આવેલ મોજ ડેમ તે ઓવરફ્લો થતા મોજ ડેમની સપાટી 44 ફૂટની સપાટી 100% ઓવરફ્લો થતા ડેમના 10 દરવાજા અને 4 ફૂટ ખોલવામાં આવ્યો। તો મોજ ડેમના ઓવરફ્લો થતા ડેમના 10 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યો। તો ડેમની સાઈડના વિસ્તારના મોજીરા, ખાખીજાડિયા, ગઢારા, નવાપરા, સેવંતરા, કેરારા, વડાલા સહિત ગામોને એલર્ટ કરવામાં આવ્યો હતો, જે નદીના પટમાં ન જવાની સૂચના આપવામાં આવી હતી। જે રીતે મોજ ડેમના અંદરમાં 10,580 ક્યુસેક પાણીની આવક સામે જાવક છે, જે રીતે સવારથી જ મેઘરાજાએ જમાવટ કરી તેને લઈને તમામ ડેમો છે તે ડેમો અત્યારે જે સૌરાષ્ટ્રના ડેમો અમુક ડેમો છે તે ડેમો ભરાઈ ચૂક્યા છે અને સવારથી જ વહેલી સવારથી જ મેઘરાજાએ મેઘ કરી છે, તેને લઈને ખેડૂતોના તમે ખુશીનો માહોલ બી જોવા મળ્યો છે। જી બા, આભાર મુનાફ જાણકારી આપવા માટે। સમાચાર સુરતના માંડવીથી મુજલાવ નજીક આવેલો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો। પડેલા ભારે વરસાદના લઈને બ્રિજ પાણીમાં ગરકાવ થયો। બ્રિજ પરથી પાણી ફરી વળતા બોધાણ તેમજ બારડોલી જવાનો રસ્તો બંધ થઈ ગયો। બ્રિજ પાણીમાં ગરકાવ થતા બારડોલી જવા માટે 15 કિલોમીટર ચક્રાવો ફરીને જવું પડશે। લોકોની હાલાકી પણ વધી ગઈ છે। વાત હવે પાડોશી રાજ્ય રાજસ્થાનની, જ્યાં ભારે વરસાદ ખાબક્યો। બુંદી જિલ્લામાં 3 દિવસના વરસાદ પછી નદીઓ અને નાળાઓ છલકાઈ રહ્યા છે। બુંદીમાં પાણીના પૂર વચ્ચે ભયાનક દ્રશ્યો સામે આવ્યા। ભારે વરસાદના કારણે બરુંધન શહેર નજીક ઘાઘર પુલ પર પાણી વહી રહ્યું હતું। ઘાઘર પુલ પર પાણીનો ઝડપી પ્રવાહ, જેમાં બાઇક પસાર કરવાનું જોખમ એક વાહન ચાલકે લીધું। જો કે પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું અને બાઇક સાથે પડી ગયો। ત્યાં હાજર લોકોએ બાઇક સવાર અને બાઇકને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં હાજર લોકો બાઇક સવારને બચાવવામાં સફળ રહ્યા, પરંતુ પાણીના ઝડપી પ્રવાહની ગતિથી બાઇકને ન રોકી શક્યા। રાજસ્થાનના ટોંકના પીપલુમાં વરસાદના કારણે નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે। આવી સ્થિતિમાં લોકોની જીવલેણ બેદરકારી પણ સામે આવી રહી છે। ગાટાથી કુરેડી જતા રસ્તામાં બાઇક સાથે તણાતા યુવકનો વિડીયો સામે આવ્યો। આ બાઇક સવારે વહી જતા પહેલા નહેરના કિનારે ઉભેલા લોકોને રોકવાનો પ્રયાસ કર્યો। તેને કહેવામાં આવ્યું કે પ્રવાહ ઝડપી છે અને અહીં 2 લોકો પહેલાથી જ તણાઈ ગયા છે। આમ છતાં યુવકે કઈ જ વાત ન સાંભળી અને પોતાની બાઇક પર નહેર પાર કરવાનો પ્રયાસ કર્યો। થોડા ડગલા ચાલ્યા પછી યુવક તેની બાઇક સાથે તણાઈ ગયો। રાજસ્થાનના સુજાનગઢમાં 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। બાયપાસ રોડ નદીમાં ફેરવાઈ ગયો। રેલવે ફાટક નંબર 2 પાસે પાણીની વચ્ચે કાર બગડી ગઈ, જેના કારણે કારમાં સવાર 3 થી 4 લોકો ફસાઈ ગયા। ફસાયેલા લોકોને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા, જેના કારણે કારમાં સવાર લોકોના જીવ બચી ગયા। છેલ્લા 2 દિવસથી સતત ભારે વરસાદના કારણે સવાઈ માધોપુર જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। એનડીઆરએફની ટીમ વિવિધ વિસ્તારોમાં પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સતત વિવિધ વિસ્તારોમાં જઈ રહી છે, પરંતુ આજે અચાનક જ એનડીઆરએફની આખી ટીમ પૂરગ્રસ્ત વિસ્તારમાં અકસ્માતનો ભોગ બની। એનડીઆરએફની આખી ટીમ ટ્રેક્ટર ટ્રોલીમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં જઈ રહી હતી, ત્યારે અચાનક સુરવાલ અને અજનૌતી નજીક રસ્તા પરના ખાડામાં ટ્રેક્ટર ટ્રોલી પડી ગઈ, જેના કારણે ઘટના સ્થળે જ થોડી જ વારમાં સવાર એનડીઆરએફની આખી ટીમ નીચે પડી ગઈ।
આ અકસ્માતમાં એક સૈનિક ટ્રેક્ટરમાં રાખેલી બોટ નીચે દટાઈ ગયો। એનડીઆરએફના જવાનોએ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ધીરજ રાખીને હિંમત બતાવી અને બોટ નીચે દટાયેલા સૈનિકને સુરક્ષિત રીતે બચાવી લીધો। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ। એનડીઆરએફના જવાનોને નાની મોટી ઈજાઓ થઈ છે। વાત હવે મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાની બરવામાં ગંગોર ઘાટ પદલી નદીમાં પાણીના પ્રવાહમાં શાળાના બાળકોથી ભરેલા ટેમ્પોનું વ્હીલ પુલ પરથી સરકી ગયું। 15 બાળકોનો જીવ જોખમમાં મૂકી ડ્રાઈવર પાણીના પ્રવાહમાંથી ટેમ્પો પસાર કરી રહ્યો હતો। આ દરમિયાન સ્થળ પર હાજર લોકોએ ટેમ્પોને પકડી લીધો અને બધા બાળકોને બહાર કાઢ્યા અને તેમને સુરક્ષિત રીતે પુલ પાર કરવામાં મદદ કરી, જેના કારણે મોટી દુર્ઘટના થતા ટળી ગઈ। ટેમ્પો ચાલક પોતાનો જીવ જોખમમાં મૂકીને વાહનને પુલ પાર કરીને લઈ જઈ રહ્યો હતો। નસીબની વાત હતી કે ટેમ્પો પુલ પરથી નીચે ન પડ્યો। અહીં બેદરકારીનું બીજું ચિત્ર પણ પ્રકાશમાં આવ્યું, જ્યારે સાયકલ ચલાવતો એક છોકરો પણ પુલ પરથી લપસી ગયો। સ્થળ પર હાજર લોકોએ તેને બચાવી લીધો। ઝારખંડના ખૂંટી જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન પર ભારે અસર પડી છે। 2 દિવસના ભારે વરસાદ બાદ ખૂંટીનું તાજના મુક્તિધામ પાણીમાં ડૂબી ગયું, જેના કારણે સ્થાનિક લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો। કારા અને ટોરપા બ્લોક વિસ્તારોમાં કરો નદીનું પાણી પુલ પરથી વહી ગયું અને જેના કારણે રસ્તા પરનો વાહન વ્યવહાર કલાકો સુધી ઠપ રહ્યો, જેથી માર્ગ પર મુસાફરી કરતા લોકોને મુશ્કેલી પડી હતી। ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લામાં સતત વરસાદના કારણે ગંગા નદીમાં પૂર આવ્યા હોય તેવી સ્થિતિ। ગંગાના પાણીથી જમીનનું ધોવાણ થઈ રહ્યું છે, જેના કારણે ગ્રામજનો ચિંતામાં મુકાયા છે। બાલાવલીના ઘણા ગામડાઓ પાણીથી પ્રભાવિત થઈ રહ્યા છે। ભારે પાણીના પ્રવાહના કારણે રેલવે ટ્રેકની સાથે તેલની લાઇન પણ પ્રભાવિત થઈ રહી છે। આ ઘટના બિજનૌરના મંડાવર પોલીસ સ્ટેશન વિસ્તારના બાલાવલીની છે। ધોવાણના કારણે વૃક્ષો પણ પ્રભાવિત થઈ રહ્યા છે। માર્ગમાં આવતા વિશાળ વૃક્ષો પણ મોજામાં ધોવાઈ રહ્યા છે। જમીનના સતત ધોવાણના કારણે ગ્રામજનો ચિંતિત બન્યા છે। બાલાવલીના ઘણા ગામો પાણીથી પ્રભાવિત થઈ રહ્યા છે।